વેલકમ બેક દર્શક મિત્રો. સ્વામી વિવેકાનંદની 150મી જન્મ જયંતિની ઉજવણી માટે સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. એક તરફ ભુજમાં વડોદરાના રામકૃષ્ણ મિશન દ્વારા યુવા સપ્તાહ ઉજવાઈ રહ્યું છે, તો બીજી તરફ ગાંધીધામમાં શનિવારે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું છે. સ્વામી વિવેકાનંદ સાર્ધ શતાબ્દી મહોત્સવ સમિતિ દ્વારા વિવેકાનંદજીનો જીવન સંદેશ લોકોમાં ફેલાવવા વિવિધ 5 પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ગાંધીધામમાં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં સમિતિના હોદ્દેદારોએ આ માહિતી આપી હતી. આપણા દેશના ખૂણે ખૂણે વસેલા એક અંતિમ વ્યક્તિ સુધી વિચાર પહોંચે એટલા માટે જનજાતિ માટેની અસ્મિતા કાર્યક્રમ એ જે છે એ જનજાતિની મૌલિક શ્રદ્ધા છે, એની સંસ્કૃતિ છે, એનું સન્માન, સંવર્ધન અને સંરક્ષણ કરવું, આ પ્રકારના 5 આયામો નક્કી કરેલ છે. તો માંડવીના બિદડા ગામે દર વર્ષે યોજાતો સર્વરોગ સારવાર અને નિદાન કેમ્પ શરૂ થઈ ગયો છે. બિદડા સર્વોદય ટ્રસ્ટ છેલ્લા 38 વર્ષથી દર વર્ષે આ કેમ્પનું આયોજન કરે છે. આ વર્ષે શરૂ થયેલા 39મા કેમ્પ દરમિયાન બ્રિટન, અમેરિકા સહિત 150થી વધુ દેશના નિષ્ણાંત તબીબો અને તેટલી જ સંખ્યાના દેશ વિદેશી સ્વયંસેવકો ભાગ લેશે. આયોજકોના અંદાજ મુજબ 27મી સુધી ચાલનાર આ કેમ્પનો લાભ 28,000 દર્દીઓને મળશે. કેમ્પ દરમિયાન ફિલ્મ અભિનેતા જેકી શ્રોફ, જાણીતા ટેકનોક્રેટ સામ પિત્રોડા અને પૂર્વ રેલવે પ્રધાન દિનેશ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહેવાના છે. આ કેમ્પ જાન્યુઆરી 9 તારીખે શરૂ થયેલી છે અને જાન્યુઆરી 27 તારીખ સુધી ચાલશે. એ 20-21 દિવસની દરમિયાન લગભગ 30 સ્પેશિયાલિટીનું કામ કરવામાં આવશે. લગભગ 28,000થી વધારે પેશન્ટને ટ્રીટમેન્ટ કરવામાં આવશે અને 1100થી 1200 સર્જરી કરવામાં આવશે. 300થી વધારે ડૉક્ટરો અને વોલેન્ટિયરો આ કેમ્પની અંદર ભાગ લેશે. એની અંદર ખાસ કરીને મુંબઈના ડૉક્ટરો, નડિયાદના ડૉક્ટરો તેમજ USA અને યુકેથી આવેલા ડૉક્ટરો આ કેમ્પની અંદર ભાગ લેશે. છેલ્લા એક પખવાડિયાથી પડી રહેલી કાતિલ ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આજે જિલ્લાના ભુજ, નલિયા અને કંડલામાં લઘુત્તમ તાપમાનનો પારો 12થી 14 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યો હતો. આવો એક નજર કરીએ આ ત્રણેય સ્થળે નોંધાયેલા લઘુત્તમ તાપમાનના આંકડાઓ પર. ભુજની હવામાન કચેરી સજ્જ થઈ રહી છે આધુનિક ડોપલર રડારથી. આ રડારની રેન્જ 400 કિલોમીટર સુધીની છે. આ ડોપલર રડાર આવનારી આફતનો આગોતરો સચોટ અણસાર આપી દેશે. જોઈએ એક અહેવાલ. 12 કરોડના ખર્ચે સરહદી કચ્છને કેન્દ્ર સરકારે આપી છે એક મહત્વની ભેટ. આ ભેટ છે ડોપલર રડાર. 400 કિલોમીટરની રેન્જ ધરાવતું આ રડાર હવામાનની આગાહી અને ખાસ કરીને વાવાઝોડા કે અતિવૃષ્ટિ જેવી આવનારી આફતોનો સચોટ રીતે અણસાર આપી દેશે. આખરે શું છે આ ડોપલર રડાર? ડોપલર રડારની શોધ બીજા વિશ્વયુદ્ધ વખતે અકસ્માતે થઈ હતી. ડોપલર રડાર માઇક્રોવેવ સિગ્નલ પર કામ કરે છે. આ રડાર દ્વારા ટાર્ગેટ પર સિગ્નલ બીમ કરાય છે. બીમ થયેલા સિગ્નલ પરત ફરી હવામાનની સચોટ માહિતી આપે છે. કલર ગ્રાફિક્સ ઇમેજથી માહિતીનું સચોટ પૃથ્થકરણ થઈ શકે છે. વિશ્વમાં હવામાનની સચોટ માહિતી માટે ડોપલર રડાર લોકપ્રિય છે. હવામાન ઉપરાંત એવિએશન, સેટેલાઇટ, રેડિયોलॉजी, जमीन आकाश में वार कर सकती मिसाइल्स में પણ આ સિસ્ટમનો ઉપયોગ થાય છે. बहुत बेटर सिस्टम है ये. इसमें हम क्या करते हैं कि ये ऑटोमेटिकली हमें बताएगा कि कितनी इंटेंसिटी का सिस्टम है, कितना रेनफॉल उससे हो सकता है. उसमें तो हमारा बेसिकली एस्टिमेशन होता था. जैसे आप कहेंगे कि एक आपका मैंने बताया पहले भी कि जैसे एक ब्लैक एंड वाइट टीवी हो गया, एक कलर टीवी हो गया, तो इसमें कलर कोडिंग अपने आप पता चल जाएगा. उस कलर कोडिंग में इस कलर का कितनी रेनफॉल है हम कलर देख के ही बता सकते हैं कि इस एरिया पे इतना रेनफॉल की संभावना है. ડોપલર રડારના સમાવેશથી ભુજની હવામાન કચેરી વધુ સુવિધા સજ્જ થઈ છે. ભુજમાં ઇન્સ્ટોલ થનારું ડોપલર રડાર સંપૂર્ણ સ્વદેશી બનાવટનું છે. દેશની જાણીતી કંપની બેલે તેનું નિર્માણ કર્યું છે. મુંબઈમાં કાર્યરત થયા બાદ ભુજમાં પણ આ રડાર સ્ટેશન બનતી ત્વરાએ પ્રસ્થાપિત કરી દેવામાં આવશે. કચ્છ સાગરકાંઠાથી જોડાયેલું છે. કંડલા અને મુન્દ્રા જેવા કાર્ગો બંદર ઉપરાંત જખૌ જેવું પ્રખ્યાત ફિશિંગ બંદર પણ અહીં આવેલું છે. ત્યારે કંડલામાં 1998માં વિનાશક વાવાઝોડાએ જે વિનાશ વેર્યો હતો તેવી આફતની હવે ઘણા કલાકો પહેલાં જ સચોટ આગાહી મળી શકશે. કચ્છ ઉદય ટીવી ન્યૂઝ ભુજ.
કડકડતી ઠંડીની મોસમમાં કોલેજોમાં વિવિધ ડેની ઉજવણી પૂરબહારમાં ખીલી રહી છે. ભુજની આર લાલન કોલેજના વિદ્યાર્થીઓએ આજે ટ્રેડિશનલ ડે અને દાંડિયા રાસ રમીને યૌવનનો ઉલ્લાસ વ્યક્ત કર્યો હતો. તો જતા એક નજર કરીએ યુવા હૈયાઓના છલકતા ઉલ્લાસ પર. Oh,